ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. સંપૂર્ણ લક્ષ્મી પુરાણ આપણે આજે લક્ષ્મીજીની કથા સાંભળીશું. લક્ષ્મી પુરાણમાં વર્ણન થયેલ કથા મહિમા. જય મા લક્ષ્મી. ઓમ મહાલક્ષ્મી નમો નમઃ. ઓમ વિષ્ણુપ્રિયાય નમો નમઃ. ઓમ ધનપ્રદાય નમો નમઃ. ઓમ વિશ્વજનની નમો નમઃ. મા લક્ષ્મી જે સંસારને વૈભવ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે, એમની કૃપા જેના પર વરસી જાય તેના જીવનમાં ધન, સૌભાગ્ય અને ઐશ્વર્યનો અવિરળ પ્રવાહ વરસે છે. નિર્ધન પણ ક્ષણભરમાં રાજા બની શકે છે અને જેનાથી માં નિરાશ થઈ જાય એનો રાજમહેલ પણ વિરાન થઈ જાય છે. જે એમનો વાસ હોય છે ત્યાં કલેશ સમાપ્ત થઈ જાય છે. શાંતિ અને પ્રસન્નતાનો વાસ થાય છે. આ વિડીયોમાં આપણે સાંભળીશું લક્ષ્મી પુરાણની અદ્ભુત કથા, દિવ્ય લીલા અને લક્ષ્મીજીના વ્રતનું વર્ણન. આ કથા સાંભળવા માત્રથી દરેક મનોકામના પૂરી થાય છે અને મા લક્ષ્મીની કૃપા સદા તેમના ભક્તો પર વરસતી રહે છે. આ લક્ષ્મી પુરાણમાં આપણને દેવીની અનુપમ મહિમાથી જોડાયેલી કેટલીક અલૌકિક કથાઓ મળી આવે છે. આમાં એક કથા એવી છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને પણ ભિક્ષા માંગવી પડી હતી. વિચારો, સમસ્ત જગતના સ્વામી પણ કેમ બન્યા ભિક્ષુક? આટલું જ નહીં, પણ આ પુરાણમાં માતા લક્ષ્મીના 8 સ્વરૂપો એટલે કે અષ્ટલક્ષ્મીના દિવ્ય રહસ્યોનું વર્ણન મળી આવે છે. આની સાથે આમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે મા લક્ષ્મી અને ગણપતિજીની એક સાથે પૂજા કેમ કરવામાં આવે છે. અને આ વિડીયોના અંતમાં તમને બતાવીશ એક અદ્ભુત વિધિ અને વ્રત જેને કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાધકના જીવનમાં સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિનો વાસ થાય છે, સ્થાયી નિવાસ રહે છે. તમને બધાને એક નાની એવી વિનંતી છે, જો તમે પણ મા લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. વિડીયોને લાઈક કરજો જેથી મા લક્ષ્મીનો મહિમા વધુને વધુ લોકો સુધી પહોંચે. તો આવો શરૂ કરીએ મા લક્ષ્મીની પાવન કથા. મા લક્ષ્મીની ઉત્પત્તિ. એકવાર આરસી દુર્વાસા તેમના શિષ્યોની સાથે મહાદેવના દર્શન માટે શિવલોક જઈ રહ્યા હતા. એ જ માર્ગમાં સ્વર્ગના રાજા ઇન્દ્રદેવ પણ ઐરાવત પર બિરાજમાન થઈને ભ્રમણ કરી રહ્યા હતા. રસ્તામાં આરસી દુર્વાસાના મળવાથી સ્વર્ગ નરેશ ઇન્દ્રદેવ શિષ્ટાચાર પૂર્વક પ્રણામ કરે છે, સાથે કુશળ મંગળ સમાચાર પૂછે છે. સ્વર્ગ નરેશ ઇન્દ્રના સારા વ્યવહારથી આરસી દુર્વાસા ઋષિ બહુ પ્રસન્ન થયા. તેમણે પ્રસન્નતામાં ઇન્દ્રદેવને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ દ્વારા પ્રદત્ત મળેલ દિવ્ય પુષ્પમાળા અર્પણ કરી. ઇન્દ્રદેવે એ પુષ્પમાળા ઐરાવતના મસ્તક પર સજાવી દીધી. હવે દિવ્ય પુષ્પનું સ્પર્શ પામીને ઐરાવત તેજસ્વી અને ઓજસ્વી થઈ ગયું. એ જ ક્ષણે બધું જ ત્યાગીને વન પ્રસ્થાન કરી ગયો. આ જોઈ આરસી દુર્વાસાનો ક્રોધની સીમા ન રહી. તેમણે એ જ ક્ષણે ઇન્દ્રને સ્ત્રી વિહીન થવાનો શ્રાપ આપી દીધો. આરસી દુર્વાસાના શ્રાપથી સ્વર્ગલોકમાંથી લક્ષ્મી ચાલ્યા ગયા. લક્ષ્મી વિહીન થઈ ગયા. સ્વર્ગલોકનું ઐશ્વર્ય ખોવાઈ ગયું. આનો લાભ ઉઠાવીને દૈત્યોએ સ્વર્ગ પર આક્રમણ કર્યું. આ યુદ્ધમાં દેવતાઓની પરાજય થઈ. સ્વર્ગ નરેશ ઇન્દ્રદેવ અન્ય દેવતાઓ સાથે બ્રહ્માજી પાસે પહોંચ્યા. આ સ્થિતિની જાણ થતાં બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુ પાસે જવાની સલાહ આપી. જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને પહેલાથી જ આ જાણ હતી કે આરસી દુર્વાસાના શ્રાપથી સ્વર્ગલોક લક્ષ્મી વિહીન થઈ ગયું છે. એ સમયે ભગવાન વિષ્ણુએ દેવતાઓને સમુદ્ર મંથન કરવાની સલાહ આપી. કાલાંતરમાં દૈત્યોની સહાયતાથી દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું. ત્યાં સમુદ્ર મંથન મંદરાચલ પર્વત અને વાસુકી નાગની મદદથી કરવામાં આવ્યું. એ જ સમયે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુએ કચ્છપ અવતાર લઈ મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યું. એવું કહેવામાં આવે છે એ સમયે મંદરાચલ પર્વતને પોતાની શક્તિ પર અહંકાર આવી ગયો હતો.
માટે ભગવાન વિષ્ણુએ તેના અહંકારને સમાપ્ત કરવા માટે કચ્છપ એટલે કે કાચબાનો અવતાર લીધો. સમુદ્ર મંથનમાંથી 14 રત્ન સહિત મા લક્ષ્મીની ઉત્પત્તિ થઈ. એ જ સમયે અમૃત કળશ પણ પ્રાપ્ત થયો હતો. અમૃત પામીને દેવતાઓ અમર થઈ ગયા. ત્યારબાદ દેવતાઓ અને દાનવો વચ્ચે મહાભીષણ યુદ્ધ થયું. આ યુદ્ધમાં દાનવોની પરાજય થઈ. આ પ્રકારે સમસ્ત લોકમાં મા લક્ષ્મીનું પુનઃ આગમન થયું. મા લક્ષ્મી 4 ભુજાઓ વાળા દિવ્ય સ્વરૂપણી છે અને સદા કમળ પર બિરાજમાન છે. તેમના 2 હાથોમાં કમળ શોભે છે. મા લક્ષ્મી ત્રીજા હાથથી દાન આપે છે અને ચોથો હાથ સદા વર મુદ્રામાં રહે છે. આનો ગૂઢ મતલબ છે કે મા લક્ષ્મીની કૃપા નિરંતર તેમના સાધક પર વરસતી રહે છે. માતાના 8 અદ્ભુત સ્વરૂપ છે. મા લક્ષ્મીને અષ્ટલક્ષ્મી પણ કહેવાય છે. તેમનું વાહન ઘુવડ છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઘુવડ વાહન મા લક્ષ્મીનું કેવી રીતે બન્યું? મહાલક્ષ્મી ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ સાથે શેષનાગની સૈયા પર બિરાજમાન રહેતા હતા. લક્ષ્મીજીનું વાહન સદા કમળ પુષ્પ રહ્યું છે, પરંતુ હજી સુધી તેમણે તેમનું વાહન નિશ્ચિત કર્યું ન હતું. ભગવાન વિષ્ણુ પાસે ગરુડ જેવું દિવ્ય પક્ષી હતું. ભગવાન શિવનું વાહન નંદી બળદ, માતા પાર્વતીને સિંહનું વાહન હતું, ઇન્દ્રદેવને ઐરાવત હાથીનું, કાર્તિકેયને મોરનું અને ગણેશજીને ઉંદરનું વાહન હતું. પોતાનું વાહન મા લક્ષ્મીએ હજી નક્કી કર્યું ન હતું. બધા દેવતાઓના વાહન નિશ્ચિત થઈ ગયા હતા. હવે પશુ પક્ષી પણ મનમાં ને મનમાં ઈચ્છતા હતા કે એ પણ કોઈ દેવતાનું વાહન બને, જેથી એનું જીવન પણ પવિત્ર થઈ જાય. બધા પક્ષીની દ્રષ્ટિ માતા લક્ષ્મી ઉપર હતી, કેમ કે એમનું વાહન હજી સુધી નક્કી થયું ન હતું. દેવી લક્ષ્મીએ હસીને કહ્યું, જે દિવસે હું પૃથ્વી પર ઉતરીશ એ સમયે જે સૌથી પહેલા મારી પાસે પહોંચી જશે એ જ મારું વાહન બની જશે. હવે શું? બધા પશુ પક્ષી ઉત્સુકતાથી દેવીના આગમનની વાટ જોવા લાગ્યા. દરેક વિચારી રહ્યા હતા કે તે સૌથી પહેલા મા લક્ષ્મી સુધી પહોંચશે. સમય વીત્યો અને એક દિવસ એક ઘડી પણ આવી ગઈ. અડધી રાતનો સમય હતો. અંધકાર ખૂબ ગાઢ હતો. ચંદ્રમા વાદળોમાં છુપાયેલા હતા. એવામાં દેવી લક્ષ્મી તેમના દિવ્ય રૂપમાં પૃથ્વી પર અવતરિત થયા. ચારેય બાજુ સુનકાર હતો. અંધારી રાતમાં કોઈને કંઈ દેખાઈ રહ્યું ન હતું. હરણ, હાથી, ઘોડા, વન્ય પક્ષી સૂઈ ગયા હતા. એ અંધારામાં એક જીવ તેની તીક્ષ્ણ દ્રષ્ટિથી જોઈ રહ્યું હતું. એ હતું ઘુવડ. ઘુવડની આંખો અંધારામાં પણ ચમકી રહી હતી. તેને દૂરથી જ ઓળખી ગયું કે દેવી લક્ષ્મી સ્વયં પૃથ્વી પર અવતરિત થઈ રહ્યા છે. પછી વાર કર્યા વિના ઘુવડ તેની પાંખો ફેલાવીને અતિ વેગેથી ઉડતું માતા લક્ષ્મીના ચરણોમાં પહોંચી ગયું. મા લક્ષ્મી હસ્યા અને બોલ્યા કે તું સૌથી પહેલા મારી પાસે પહોંચ્યું છે, માટે તું મારું વાહન બનીશ. મારું વાહન આજથી તું કહેવાઈશ. આવી રીતે ઘુવડ મા લક્ષ્મીનું વાહન બન્યું. હવે મિત્રો ચાલો સાંભળીએ માતા લક્ષ્મીના 8 અદ્ભુત સ્વરૂપ વિશે, અષ્ટલક્ષ્મી વિશે વિસ્તારથી જાણીએ. મા લક્ષ્મીના દરેક સ્વરૂપનો મહિમા અપરંપાર છે. મા લક્ષ્મીનું દરેક રૂપ વિભિન્ન કામના પૂરી કરે છે. મા લક્ષ્મીના દરેક રૂપની પૂજા કરવાથી વ્યક્તિને અસીમ ધન સંપત્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે. તો નંબર 1 માં આદિલક્ષ્મી એટલે કે મહાલક્ષ્મી. અષ્ટલક્ષ્મીના મહિમા આપણે પહેલા નંબરમાં સાંભળીએ આદિલક્ષ્મી મહાલક્ષ્મી વિશે. મહાલક્ષ્મીનો પહેલો અવતાર છે આદિલક્ષ્મી. આને મહાલક્ષ્મી પણ કહેવાય છે. મહાલક્ષ્મી આરસી ભૃગુની દીકરીના રૂપમાં છે. શ્રીમદ દેવી ભાગવત પુરાણ કથા અનુસાર મહાલક્ષ્મીએ જ ત્રિદેવને પ્રગટ કર્યા છે અને એમનાથી જ મહાકાળી અને મહાસરસ્વતીએ અવતાર લીધો. જીવજંતુઓને પ્રાણ પ્રદાન કરવાવાળી આદિ લક્ષ્મી જ મહાલક્ષ્મીથી જ જીવનની ઉત્પત્તિ થઈ છે. આ માતા જ સૌભાગ્ય લક્ષ્મી પણ છે
અને આ જ વૈભવ લક્ષ્મી પણ છે. પરણેલી સ્ત્રી જો મહાલક્ષ્મીને સિંદૂર અર્પણ કરે અને પછી પોતે લગાવે તો આનાથી એને સદા સુહાગન રહેવાનો આશીર્વાદ મળે છે. જો તમે નિયમિત તમારા ઘરે મહાલક્ષ્મીની પૂજા કરો છો તો તમારા ઘરે ધન ધાન્યની કમી નથી રહેતી. બીજા નંબરમાં છે ધનલક્ષ્મી. ધનલક્ષ્મી જીવનમાં ધન અને યશની પ્રાપ્તિ માટે નિયમિત ધનલક્ષ્મીના રૂપમાં પૂજા કરવી જોઈએ. ધન અને યશની પ્રાપ્તિ માટે નિયમિત રૂપથી ધનલક્ષ્મીજીના સ્વરૂપની પૂજા કરવી જોઈએ. દેવી લક્ષ્મીનું આ સ્વરૂપ સમાજમાં કીર્તિ અપાવે છે. ધનલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શંખ, કોડી, કમળનું ફૂલ, મખણા, પતાશા, ખીર અને ગુલાબ ઇત્તર વગેરે અર્પણ કરવા જોઈએ. ત્રીજા નંબરમાં છે ધાન્યલક્ષ્મી. ધાન્યનો અર્થ છે અનાજ. ધાન્યલક્ષ્મી અનાજની દાત્રી છે. આ માને માં અન્નપૂર્ણાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. આ દેવી અન્ન સ્વરૂપમાં બિરાજમાન છે. ધાન્યલક્ષ્મીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે કે ક્યારેય અન્નની બરબાદી ન કરવી, બગાડ ન કરવું. જે ઘરમાં અન્નનો અનાદાર નથી થતો ત્યાં અન્નના ભંડાર હંમેશા ભર્યા રહે છે. ચોથા નંબરમાં છે ગજલક્ષ્મી. માં ગજલક્ષ્મી કમળના ફૂલ પર હાથી પર બિરાજમાન છે. આ માતાને કૃષિ અને ઉર્વરતા એટલે કે ખેતીના દેવી કહેવાય છે. આ માતાએ ગજલક્ષ્મી માતાએ ભગવાન ઇન્દ્રને સાગરના ગાઢ ઊંડાણમાંથી શ્રીવિહીન થઈ ગયા હતા તો તેને મેળવવામાં મદદ કરી હતી. માતા ગજલક્ષ્મીએ આ માતાને રાજલક્ષ્મી પણ કહેવાય છે, કેમ કે આ માતા રાજ્ય અને રાજને સમૃદ્ધિ પ્રદાન કરનારી છે. પાંચમા નંબરમાં છે સંતાનલક્ષ્મી. સંતાનલક્ષ્મીમાં લક્ષ્મીનું પાંચમું સ્વરૂપ છે. આ સંતાનલક્ષ્મી માતા બાળકો અને ભક્તોને લાંબી ઉંમર પ્રદાન કરે છે. શ્રીમદ દેવી ભાગવત પુરાણ અનુસાર સંતાનલક્ષ્મી સંતાનના દેવી તેમના ખોળામાં બાળક સ્કંદને લઈને બેઠા છે. આ માતાનું સંતાનલક્ષ્મીનું સ્વરૂપ સ્કંદ માતા જેવું છે. આ માતાને 4 ભુજાઓ છે. 2 ભુજાઓમાં કળશ ધારણ કર્યા છે. બાકીની 2 ભુજાઓમાં તલવાર અને ઢાલ છે. આ માતા તેમના ભક્તોની રક્ષા તેના સંતાનની જેમ કરે છે. આ સંતાનલક્ષ્મી માતાની પૂજા ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરાવનારી છે. છઠ્ઠા નંબરમાં છે વીરલક્ષ્મીમાં. આ વીરલક્ષ્મી માતા વીરો અને સાહસી લોકોની આરાધ્ય છે. આ માતા તેના ભક્તોને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરાવે છે. આ વીરલક્ષ્મી માને 8 ભુજાઓ છે. આ માતાએ અલગ અલગ હાથમાં અસ્ત્ર શસ્ત્ર ધારણ કર્યા છે. અલગ અલગ રીતે વીરલક્ષ્મી માતા વ્યક્તિને સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરાવે છે. 7મા નંબરમાં છે વિજયાલક્ષ્મી માતા. વિજયાનો અર્થ છે જીત. આ દેવીનું સ્વરૂપ જીતનું પ્રતીક છે. આ માને જયાલક્ષ્મી પણ કહેવાય છે. આ માતાને જયાલક્ષ્મી પણ કહેવાય છે. માં વિજયાલક્ષ્મીએ લાલ સાડી પહેરી છે, કમળ પર બેઠા છે. આ માને અષ્ટભુજા છે, જે વ્યક્તિને અભય પ્રદાન કરે છે. 8 નંબરમાં છે વિદ્યાલક્ષ્મી માતા. વિદ્યાલક્ષ્મી જ્ઞાનની દેવી છે. આ માનું આ રૂપ આપણને જ્ઞાન, કળા અને વિજ્ઞાનની શિક્ષા પ્રદાન કરે છે. માં વિદ્યાલક્ષ્મીએ સફેદ સાડી પહેરી છે. આ માનું સ્વરૂપ બ્રહ્મચારિણી માતાથી મળે છે, જે માં દુર્ગાનું રૂપ છે. આ માતાની પૂજા કરવાથી વ્યક્તિને શિક્ષા અને ક્ષેત્રમાં સફળતા અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો પ્રિય ભક્તો, આ 8 લક્ષ્મીના સ્વરૂપોનું અષ્ટલક્ષ્મી સ્વરૂપનું વર્ણન હતું. પ્રિય ભક્તો, હવે સાંભળીએ અદ્ભુત કથા, જ્યાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ માતા લક્ષ્મીના શ્રાપથી ભિક્ષુક બની ગયા હતા. એકવાર નારદ મુનિ અને પરાશર મુનિ ભ્રમણ કરતા એક નગરમાં પહોંચ્યા. એ દિવસે માગસર માસનો ગુરુવાર હતો. નગરનું દ્રશ્ય અદ્ભુત હતું. દરેક ઘર છાણથી લીપેલું હતું. દરવાજા પર લક્ષ્મીજીના ચરણ બનેલા હતા. સ્ત્રીઓ સ્નાન કરી નવા વસ્ત્ર ધારણ કરી રહી હતી. લોકો ઉલ્લાસથી ભરેલા હતા. બ્રાહ્મણથી લઈને ચાંડાલ નાતી સુધીના બધી જાતના લોકો સમાન રૂપથી
લક્ષ્મી પૂજનમાં લાગેલા હતા. વાતાવરણ શંખ શહેનાઈના અવાજથી ગુંજી રહ્યું હતું. આ જોઈ સ્વયં બ્રહ્માજી પણ આશ્ચર્યચકિત થઈ ઉઠ્યા અને પરાશર મુનિને પૂછવા લાગ્યા કે હે મુનિવર, આ કયું વ્રત છે જે બધાને આનંદથી ભરી દે છે? આનો મહિમા શું છે? પરાશર મુનિ હસ્યા અને બોલ્યા, હે બ્રહ્માજી, આ માગસર માસના ગુરુવારે મહાલક્ષ્મી જે વ્રત કરવામાં આવે છે એ મહાલક્ષ્મી વ્રત છે. આ વ્રત કરવાથી મહાલક્ષ્મીની વિશેષ કૃપા થાય છે. ખાસ કરીને 10મી તિથિએ ગુરુવાર પડે એ દિવસે આ વ્રત કરવામાં આવે તો અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આ સાંભળી નારદ મુનિ બોલ્યા, હે મુનિવર, કૃપા કરી વિસ્તારથી કહો કે કોણ આ વ્રતને કરે છે અને શું ફળ મળે છે, અને જે લોકો આનું અપમાન કરે છે એનું શું થાય છે? ત્યારે પરાશર મુનિ કથા કહેવાનું શરૂ કરે છે કે એકવાર ભગવાન જગન્નાથ પાસે લક્ષ્મીજી આવ્યા અને બોલ્યા કે આજે મારે વ્રત છે ગુરુવારનું, કૃપા કરી મને નગર ભ્રમણ કરવાની અનુમતિ આપો. એટલે ભગવાન જગન્નાથ હસ્યા અને બોલ્યા, ઠીક છે દેવી, પરંતુ વ્રતનું પાલન કરીને જલ્દી આવજો, હું તમારા માટે ભોજન તૈયાર કરાવું છું. પછી લક્ષ્મીજીએ સુંદર આભૂષણ પહેર્યા અને એક બ્રાહ્મણીનું રૂપ લઈને નગરમાં નીકળી પડ્યા. લક્ષ્મીજી એક સાધુ વાણિયાના ઘરે પહોંચ્યા અને બોલ્યા, સાધુ વાણિયણ, આજે માગસર માસનો પહેલો દિવસ છે. શું તમે લક્ષ્મી પૂજનની તૈયારી કરી છે? તો તે સાધુ વાણિયણ જે સ્ત્રી હતી તેણે વિનમ્રતાથી ઉત્તર આપ્યો કે હે દેવી, આ વ્રતની વિધિ વિસ્તારથી કહો જેથી હું પણ આ વ્રત કરી શકું. લક્ષ્મીજી બોલ્યા, આ વ્રતની વિધિ સરળ છે. પ્રાતઃકાળે વહેલી સવારે ઉઠીને ઘરને સ્વચ્છ કરવું, દરવાજે મારા ચરણ ચિહ્ન બનાવવા, એક સ્વચ્છ માટલું લઈ તેમાં ચોખા અને સોપારી લ્યો, બાજોટ લ્યો, માટલું અથવા તો લોટો લ્યો, તેમાં ચોખા અને સોપારી લો, બાજોટ પર ધાન પાથરીને ફળ ફૂલ શેરડી મૂળા અને કેળા સજાવો. પછી ધૂપ દીપ આરતી સાથે શ્રદ્ધાથી મારી પૂજા કરો. આ વ્રતમાં સાત્વિકતાનું પાલન કરવું જરૂરી છે. ગુરુવારે માંસાહારી ભોજન ન કરવું, વાસી ભોજન ન કરવું, તેલ ન લગાવવું, વાળ ન ધોવા અને તુલસી ન તોડવા, અશુદ્ધ ભોજન કરવું વર્જિત છે. જે આ નિયમોનું પાલન કરે છે તેના પર મારી કૃપા સદા રહે છે. નગર નગર ફરતા ફરતા મા લક્ષ્મીએ જ્યારે ચારે બાજુ દ્રષ્ટિ નાખી તો એનું હૃદય વ્યતીત થઈ ગયું, વ્યાકુળ થઈ ગયું. કેટલાક લોકો આળસમાં પડ્યા હતા તો કેટલાક ઘરના આંગણા ગંદકીથી ભર્યા હતા. કોઈ લોકો નગરમાં શુદ્ધ આચરણ વિના જીવન જીવતા હતા. બધી બાજુ તેમને લાપરવાહી અને અશુદ્ધતાનું દ્રશ્ય દેખાયું. માતાએ વ્યાકુળ થઈને વિચાર્યું કે જો મનુષ્ય સ્વચ્છતા અને નિયમોનું પાલન નથી કરતા તો હું આવા સ્થાન પર કેવી રીતે નિવાસ કરી શકું છું? જેના હૃદયમાં શ્રદ્ધા નથી ત્યાં મારો વાસ અસંભવ છે. આવા નિરાશા ભર્યા મન સાથે મા લક્ષ્મી આગળ વધ્યા અને અંતે એક નાના એવા ગામની વસ્તીમાં પહોંચ્યા. આ વસ્તી હતી ચંડાળોની. તો એક સ્ત્રી હતી, એક ચંડાળના ઘરે ગયા. તે ચંડાળ ભલે નીચી જાતિની હતી પણ તેનું મન અત્યંત પવિત્ર અને ભગવાન વિષ્ણુની ભક્તિથી ભરેલું હતું. વહેલી સવારે ઉઠી તે ચંડાળ સ્ત્રીએ ગાયનું છાણ લાવ્યું અને લીપ્યું, ઘરના દ્વારને લીપ્યું. ચારે બાજુ સુગંધ અને સ્વચ્છતા ફેલાઈ ગઈ. ચૂલો બનાવ્યો, કાચા ચોખા પકાવ્યા, દીવા પ્રગટાવ્યા અને આંગણામાં સુંદર રંગોળી બનાવી. તેણે ફળો, કંદમૂળ અને પ્રસાદને સજાવીને પૂરી શ્રદ્ધાભાવથી લક્ષ્મીનારાયણનું આવાહન કર્યું. તેની આંખોમાં આંસુ હતા અને 2 હાથ જોડીને બોલી, હે જગત જનની, હું નીચી જાતિની છું પણ મારું મન ભક્તિથી ભર્યું છે. મારું ઘર ભલે નાનું હોય પણ મારી ભાવના સાચી છે. મારા આ નાના એવા અર્પણને સ્વીકાર કરું. તેની પ્રાર્થના એટલી ઊંડી અને સાચી હતી કે પૂરું આકાશ ગુંજી ઉઠ્યું. અચાનક તેના નાના એવા ઘરમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. સોનાની આભાથી ચમકતી લાલ વસ્ત્ર આભૂષણોથી અલંકિત માતા લક્ષ્મી સ્વયં ત્યાં પ્રગટ થયા.
માતા મહાલક્ષ્મી ત્યાં તેની સામે પ્રગટ થયા. ચંડાળ સ્ત્રી આનંદથી ભરાઈ ગઈ અને ધ્રુજતા ધ્રુજતા એ જમીન પર પડી અને માતાના ચરણોમાં પડી ગઈ, નતમસ્તક થઈ ગઈ. માતાએ સ્નેહથી તેને ઊભી કરી અને મધુર અવાજે કહ્યું, બેટા, આ તારું ઘર દેવતાઓના ધામથી પણ વધારે પવિત્ર છે. તારી ભક્તિએ મને બાંધી લીધી છે. હું તારાથી અત્યંત પ્રસન્ન છું. માંગ, વરદાન માંગ. ચંડાળ સ્ત્રીએ માથું ઝુકાવીને કહ્યું, માતા, મને એવું વરદાન આપો કે મારી ગૌશાળા સદાય સુંદર ગાયોથી ભરી રહે, મારા કુળમાં ધન અને સમૃદ્ધિ બની રહે અને મારા પરિવારવાળા સુખી રહે. લક્ષ્મીજી હસ્યા અને બોલ્યા, બેટા, તારી ભક્તિ જોઈને મારું હૃદય આનંદથી ભરાઈ ગયું છે અને આ બધા જ વરદાન આપું છું તને. હું અમૃતત્વનું વરદાન આપવું મારા વશમાં નથી, પરંતુ જ્યાં સુધી તું જીવીશ ત્યાં સુધી સુખ સમૃદ્ધિનો આનંદ ઉઠાવીશ અને જ્યારે તું આ લોકથી વિદાય લઈશ ત્યારે તું સીધા વિષ્ણુ લોકધામ, મારા ધામમાં આવીશ, વિષ્ણુ લોકધામ પ્રાપ્ત કરીશ. આટલું કહીને માતા લક્ષ્મીએ આશીર્વાદ દીધા. એ ક્ષણથી જ ચંડાળ સ્ત્રીનું ઘર માત્ર ધન ધાન્યથી જ નહીં, પરંતુ ગામમાં એ ચર્ચા ફેલાઈ ગઈ કે સ્વચ્છતાની દેવી લક્ષ્મી પ્રસન્ન થયા છે, એનું ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું છે. એક સમયની વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ ઘેરા વનમાં ગયા હતા. પાછા આવતા સમયે બલરામજીએ એમના યોગ બળથી એક વિચિત્ર દ્રશ્ય જોયું અને આશ્ચર્યચકિત થઈને શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા, કનૈયા, મેં એક અદ્ભુત વાત જોઈ છે. લોકો કહે છે કે લક્ષ્મીજી ચંડાળના ઘરે જાય છે, તેને ત્યાં ભોજન કરે છે અને શુદ્ધ થયા વિના મંદિરમાં પ્રવેશ કરે છે. જો આ સત્ય છે તો આ લોકો શું વિચારશે, આપણા વિશે શું વાતો કરશે? જગન્નાથજીની લક્ષ્મી દરેક ઘરમાં ભેદભાવ મટાવીને જાય છે તો લોકો ખોટું સમજી શકે છે. ક્યાં આપણા કુળની મર્યાદા પર પ્રશ્ન નહીં ઉઠે? બલરામજી જગન્નાથજીને ખૂબ બોલે છે. બલરામની આ વાત કઠોર તો ન હતી, પણ ચિંતાની ભરેલી હતી. એ સમાજની દ્રષ્ટિએ લઈને વ્યાકુળ હતા. સમાજની દ્રષ્ટિકોણથી એ જોતા હતા. શ્રી કૃષ્ણએ ધીરજતાથી ઉત્તર આપ્યો. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, ભાઈ, મર્યાદા બહારના આચરણથી નહીં, પરંતુ હૃદયની પવિત્રતાથી બને છે. ચંડાળ ભલે સમાજમાં નીચા કહેવાય છે, પરંતુ તેનું મન દેવતાઓથી પણ પવિત્ર છે. તેણે સ્વચ્છતા, શ્રદ્ધા અને ભક્તિથી લક્ષ્મીનારાયણનું પૂજન કર્યું. આવા ભક્તના ઘરે જવું એ અપમાન નથી, પરંતુ એની સાચી ભક્તિનું અપમાન છે. બલરામે ફરી આશંકા જતાવી, પરંતુ લોકો આને સમજશે કેવી રીતે? જો લોકો એમ કહેશે કે લક્ષ્મીજી ચંડાળના ઘરે જાય છે તો સમાજમાં કેવી ચર્ચા થશે? શું આ જગન્નાથના પરિવાર માટે ઉચિત છે? શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા, ભાઈ, ભગવાન બધાના છે. ભગવાન કોઈ ઉચ્ચ નીચ નથી જોતા કે નથી નાતી જાતિ જોતા. લક્ષ્મીજી જો ચંડાળના ઘરે ગયા છે તો ત્યાં સાચી ભક્તિ છે, ત્યાં જાતિનો ભેદ મટી જાય છે. આ તો સંસારને સંદેશ દેવાનો માર્ગ છે. આ વાત વચ્ચે મા લક્ષ્મી સ્વયં ત્યાં પ્રગટ થયા. શ્રી કૃષ્ણએ આશ્ચર્યથી પૂછ્યું કે હે દેવી, તમે ચંડાળના ઘરે કેમ ગયા? લોકો આને સમજી નથી શકતા. લક્ષ્મીજીએ ગંભીર પણ કરુણાથી કહ્યું, પ્રભુ, જ્યારે મેં જોયું કે ઊંચી જાતિના ઘરોમાં આળસ, ગંદકી અને અશુદ્ધ આચરણ હતું તો મારું હૃદય દુઃખી થઈ ગયું. પરંતુ એક ચંડાળ સ્ત્રી ભક્તિ, શુદ્ધતા અને શ્રમથી પોતાના ઘરને એણે સજાવ્યું હતું. તેણે શ્રદ્ધાથી પૂજા કરી, ફળ અર્પણ કર્યા, સાચા મનથી નારાયણનું સ્મરણ કર્યું. તો કહો પ્રભુ, ભક્તિનો સાચો અધિકાર કોને છે? ત્યાં જ્યાં તનથી નહીં મનથી શુદ્ધ છે. એમના વચનોથી સમસ્ત વાતાવરણ મૌન થઈ ગયું. શ્રી કૃષ્ણ અને બલરામ બંને સમજી ગયા કે માતા લક્ષ્મીએ માત્ર ચંડાળ સ્ત્રીનું નહીં પણ સમસ્ત સંસારનું સન્માન વધાર્યું છે. માતા લક્ષ્મી જ્યારે અત્યંત વ્યતીત થઈ ગયા તો તેમણે ભગવાનને કહ્યું કે પ્રભુ, જો તમે મારા આચરણને દોષ માનો છો તો આ આભૂષણ અને ધન મારા કોઈ મહત્વના નથી રહ્યા, મારા માટે કોઈ મહત્વ નથી રાખતા. આને તમે સ્વીકાર કરો. હું કોઈ ભવ્યતા વિના સાધારણ સ્ત્રીની જેમ
પ્રસ્થાન કરી રહી છું. પરંતુ જતા જતા એક વચન હું તમને આપતી જાઉં છું કે જ્યાં સુધી સ્ત્રીનું અપમાન થશે, જ્યાં સુધી સાચી ભક્તિને નીચી દેખાડવામાં આવશે, ત્યાં સુધી તમારા ઘરમાં દરિદ્રતા પ્રવેશ કરશે. જેમ સૂર્ય અને ચંદ્રમા એની ચાલ બદલે છે, એમ જ સમયનું ચક્ર તમને પણ દરિદ્રતાનો અનુભવ કરાવશે. 12 વર્ષ સુધી તમને ભોજન અને વસ્ત્ર સહજતાથી ઉપલબ્ધ નહીં થાય. અને ધ્યાન રહે પ્રભુ, જ્યાં સુધી એક સાધારણ ચંડાળ સ્ત્રી તમને અન્ન અને જળ પ્રદાન નહીં કરે, ત્યાં સુધી તમે બંને ભાઈ અંશ માત્ર પણ અન્નને સ્પર્શ નહીં કરી શકો. આ મારું વચન છે. આટલું કહીને મા લક્ષ્મીએ ઊંડો શ્વાસ લીધો અને મૌન થઈ ગયા. એમના દાસ દાસીઓ વિલાપ કરવા લાગ્યા, પણ માતાએ તેને ધીરજ આપી કે કેમ રડો છો? આ બધી તો લીલા છે. સમય આવા પર બધું જ ઠીક થઈ જશે. પછી માતા લક્ષ્મી નગરથી બહાર નીકળી ગયા અને એક નિર્જન સ્થાન પર જઈને ચિંતન કરવા લાગ્યા. તેના મનમાં વિચાર ઉઠ્યો કે જો હું મારા પિતાના ઘરે ચાલી જઈશ તો પ્રભુ જગન્નાથ મને પાછા આવીને લઈ જશે અને મારો શ્રાપ નિષ્ફળ થઈ જશે. માટે મારે કોઈ બીજો રસ્તો કરવો પડશે. પછી લક્ષ્મીજીએ ભગવાન વિશ્વકર્માનું સ્મરણ કર્યું. સ્મરણ માત્રથી વિશ્વકર્મા પ્રગટ થયા અને બોલ્યા, માતા, આદેશ આપો, હું તમારી સેવામાં હાજર છું. લક્ષ્મીજી બોલ્યા, હે વિશ્વકર્માજી, મારા માટે એક અદ્ભુત નગરનું નિર્માણ કરો જ્યાં હું થોડો સમય નિવાસ કરી શકું. વિશ્વકર્માએ 3 કોશ દૂર એક ભવ્ય નગરનું નિર્માણ કર્યું. એ સુવર્ણ, હીરા, માણેકથી સુસર્જિત હતું. ભવન એટલું સુંદર હતું કે દેવતા પણ જોઈને ચકિત થઈ ગયા. કાર્ય પૂર્ણ કરી વિશ્વકર્મા વૈકુંઠ પાછા ગયા. ત્યારબાદ માતા લક્ષ્મીએ તેમના 8 વેતાળને આદેશ આપ્યો કે હવે તમે બધા શ્રી મંદિરમાં જાઓ અને સૌથી પહેલા રસોઈ ઘરમાં જઈને 13 પ્રકારના વ્યંજનો લઈ લો. ત્યારબાદ ભંડાર ઘરમાં બધી સંપત્તિ અહીં લઈ આવો. પણ ધ્યાન રાખો, કોઈ વસ્તુ છોડ્યા વિના રહેતા નહીં, બધું જ લઈ આવો. વેતાળોએ હાથ જોડીને કહ્યું, માતા, ત્યાં તો સ્વયં ભગવાન જગન્નાથ અને બલરામ ઉપસ્થિત છે. જો તેમણે જોઈ લીધા અમને તો અમે કેવી રીતે સફળ થઈશું? લક્ષ્મીજી હસ્યા અને બોલ્યા, ચિંતા ન કરો, હું નિંદ્રા દેવીને બોલાવીશ. એ બંને ભાઈઓ પર એવી ગાઢ નિંદ્રા નાખશે કે જેથી એ કંઈ જાણી નહીં શકે, એમને કંઈ જાણ નહીં થાય. વેતાળોએ માતાના આદેશનું પાલન કર્યું. જગન્નાથ અને બલરામ બંને ભાઈ ઊંડી નિંદ્રામાં સૂઈ ગયા. ત્યારે 8 વેતાળ મંદિર પહોંચ્યા. તેમણે રસોઈના બધા પકવાન ખાધા, વાસણોને એક જગ્યાએ ભેગા કર્યા અને પછી ભંડાર ઘરથી અસંખ્ય સંપત્તિ લાવીને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરી. રાતના 16 પહોર સુધી વેતાળ આ કાર્ય કરતા રહ્યા. તેના પરિશ્રમથી મહાલક્ષ્મી અતિ પ્રસન્ન થયા અને માએ આશીર્વાદ આપતા કહ્યું કે તમે આજે મહાન કાર્ય કર્યું છે. હું તમને વરદાન આપું છું કે તમે વૈકુંઠ ધામ જઈ સદા સુખપૂર્વક નિવાસ કરો. લક્ષ્મીજી એકાંતમાં ચિંતન કરી રહ્યા હતા. તેમણે વિચાર્યું કે મારા શ્રાપનો પ્રભાવ ત્યારે જ થશે જ્યારે પ્રભુ અને બલરામ ભાઈ વાસ્તવમાં કષ્ટ ભોગવશે. એટલા માટે વાણી પર અને વિચાર પર નિયંત્રણ જરૂરી છે. આમ વિચારીને મા લક્ષ્મીએ મા સરસ્વતીનું આહ્વાન કર્યું. મા લક્ષ્મીનો પુકાર સાંભળતા જ વીણા વગાડતા મા સરસ્વતી પ્રગટ થયા. લક્ષ્મીજી બોલ્યા, હે વિદ્યાની દેવી, હવે તમે રાજ્ય, નગર અને ઘરે જાઓ. દરેક વ્યક્તિના કંઠમાં નિવાસ કરો અને એની વાણીને એવી બદલો કે તે ઈચ્છે ને તો પણ પ્રભુ જગન્નાથ અને બલરામજીની મદદ ન કરી શકે, તેને અન્ન પાણી ન આપે. જ્યારે એ બંને દુઃખમાં તડપશે ત્યારે જ એ મારું સ્મરણ કરશે. જ્યારે તે દુઃખી થઈને મને યાદ કરશે ત્યારે જ મારા શ્રાપનો પ્રભાવ પૂરો થશે. સરસ્વતી માએ આજ્ઞા સ્વીકાર કરી અને ત્યાં ચાલ્યા ગયા. જ્યારે જગન્નાથજી અને બલરામ નિંદરમાંથી જાગ્યા તો આશ્ચર્યચકિત રહી ગયા. ભગવાન બલરામ બોલ્યા, કનૈયા, આજે તો ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું છે. ના તો રસોઈમાં વ્યવસ્થા છે, ના રસોઈની કોઈ વ્યવસ્થા છે
ના કોઈ સેવક કામ કરી રહ્યા છે. અહીં સુધી કે મુખ ધોવા માટે પાણી પણ ઉપલબ્ધ નથી. આ બધું શું થઈ રહ્યું છે? જગન્નાથ હસીને બોલ્યા, ભાઈ, જ્યારે ગૃહિણી જ ઘર છોડી દે છે તો ઘરનો આવો જ હાલ થાય છે. એ સ્વાભાવિક છે. આ બધું એટલા માટે થયું છે કારણ કે માતા લક્ષ્મી અહીંથી ચાલ્યા ગયા છે. બલરામ બોલ્યા, જો કોઈ ગૃહિણી રિસાઈને ઘર છોડી દે તો શું કઈ ઘરવાળા ભૂખ્યા રહી જાય છે? ભૂખ્યા તો નથી રહેતા ને. જાતે ભોજન બનાવીને ખાઈ લેવું જોઈએ. બંને ભાઈ ભંડાર ઘર તરફ ગયા અને ત્યાં જઈને તેને જોયું કે પૂરો ભંડાર ઘર ખાલી છે. બલરામજી આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, આ કેવી રીતે સંભવ છે? કરોડોની સંપત્તિ અને અનાજનો અંબાર ક્યાં ચાલ્યો ગયો? આ ભંડાર તો ક્યારેય સમાપ્ત થાય એમ હતો જ નહીં અને અહીંથી તો બધું એક જ ઝટકામાં ગાયબ થઈ ગયું. ભંડારમાં શોધતા શોધતા બલરામને અમુક સોનાની મુદ્રા મળી. તેમણે તેની અંગૂઠી એટલે કે વીંટીમાં બાંધી લીધી અને બોલ્યા, જો આ સોનું તો આપણને મળી ગયું. જગન્નાથ બોલ્યા, ભાઈ, આ સોનું હવે કયા કામનું? જુઓ તો ખરા તમે, પિત્તળમાં બદલી ગયું છે. બલરામે જોયું તો એ ચોંકી ગયા. ચોંકીને પૂછ્યું, આ કેવી રીતે શક્ય છે? આ સોનું પિત્તળમાં કેમ બદલાઈ ગયું? પછી બંને ભાઈ રસોઈ ઘરમાં ગયા. બલરામ રસોડાના દ્વાર પર ઊભા રહ્યા અને જગન્નાથજી અંદર ચાલ્યા ગયા. પરંતુ ત્યાં પણ કોઈ ભોજન ન હતું. બલરામ બહારથી પોકારીને બોલ્યા, કાન્હા, બધા કહે છે કે તું તો બહુ ખાનારો છે. હવે મને બતાવ, આપણને ખાવાનું કેમ નથી મળી રહ્યું? જગન્નાથ બોલ્યા કે ભોજન તો ત્યારે મળશે ને જ્યારે રસોઈ ઘર શુદ્ધ હશે. પરંતુ ના અહીં કોઈ ભોજનની વ્યવસ્થા છે, ના અનાજ છે. સાચે જ પૂરા નગરમાં અન્નના ભંડાર ભર્યા છે, પરંતુ અહીં અન્નનો એક દાણો નથી. પરંતુ ભગવાન જગન્નાથ અને બલરામ એક દાણો પણ એમને ન મળ્યો. નિરાશ થઈને તે બંને ભાઈ ઇન્દ્રદ્યુના વંશજોના ઘરે ગયા, પરંતુ ત્યાં પાણી પણ ન મળ્યું. થાકી હારીને મંદિરમાં પહોંચ્યા. બંને ભાઈ એ દિવસે તો બંનેને ઉપવાસ થઈ ગયો. એ દિવસે બંનેને ન પાણી મળ્યું ન અન્ન મળ્યું. રાતના 2 પહોર વીત્યા. બંને નિંદરમાંથી જાગ્યા, પણ મુખ ધોવા માટે જળ ન હતું. બલરામ બોલ્યા, કાન્હા, હવે શું કરવું? પૂરો દિવસ ઉપવાસમાં વીતી ગયો. શરીર એટલું દુર્બળ થઈ ગયું કે ચાલવું પણ કઠણ થઈ ગયું. જો આપણને જલ્દી ભોજન નહીં મળે તો જીવન કઠણ થઈ જશે. કોઈ ઉપાય શોધવો જ પડશે. કંઈક વિચારીને બલરામે કહ્યું કે આવ કાન્હા, નગરમાં જઈએ અને ભિક્ષા માંગીએ અને આ રીતે આપણે જીવન વ્યાપન કરી શકીશું. પછી બંને ભાઈ ફાટેલા કપડાં હતા એના અને ફાટેલી જોડી ખંભા પર નાખીને તૂટેલી છત્રી હાથમાં લઈને નીકળી પડ્યા. લોકો પાસે પાણી માંગવા લાગ્યા. જેવા એ લોકોના ઘરે ભિક્ષા માંગવા પહોંચ્યા કે લોકો તેને ઓળખી ન શક્યા અને ચારે ચોર સમજીને લાકડીઓ લઈને દોડ્યા. ભયભીત થઈને ડરીને બંને ભાઈ ત્યાંથી ભાગ્યા. જગન્નાથે બલરામને કહ્યું, મોટા ભાઈ, આપણે મોટા પંડાના ઘરે જવું જોઈએ. કદાચ ત્યાંથી કોઈ સહાયતા મળી શકે. આમ વિચારીને મોટા પંડાના ઘરે પહોંચ્યા. પંડાની પુત્રવધુએ આવીને કહ્યું, એની સાસુમાને કહ્યું કે સાસુમાં, દરવાજે 2 બ્રાહ્મણ ઊભા છે. સાસુએ ઝરોખામાંથી જોયું તો એ બંનેને ઓળખી ન શક્યા. તેણે દરવાજો બંધ કરીને વહુને કહ્યું કે આનાથી દૂર રહો, લાકડી લઈને આને ભગાડી દો. આ ચોર કે લફંગા હોઈ શકે છે. આ સાંભળી બંને ભાઈ ડરીને ત્યાંથી ભાગ્યા. ભાગતા ભાગતા તેમણે સામવેદ અને યજુર્વેદનું ઉચ્ચારણ કરવાનું શરૂ કરી દીધું. એમની વાણી એટલી પવિત્ર હતી કે સુકાયેલા વૃક્ષ પણ માનો જીવંત થઈ ગયા. થોડે દૂર એક બ્રાહ્મણીએ આ બંને ભાઈને જોયા અને સાધુ બ્રાહ્મણ સમજી તેમના ઘરે બોલાવ્યા. તેમને આદરપૂર્વક બેસાડ્યા અને ભોજન બનાવવાની તૈયારીમાં લાગી ગઈ. બ્રાહ્મણીએ કેળાનું શાક બનાવ્યું અને પાણીથી એ પકાવવા લાગી. પરંતુ ત્યારે એક અદ્ભુત ઘટના ઘટી. જેવું ભોજન બનાવવા લાગી તો પાત્ર અચાનક જ ગાયબ થઈ ગયું. આખું પાત્ર જ ગાયબ થઈ ગયું. આ જોઈ બ્રાહ્મણી તો ચકિત થઈ ગઈ અને બોલી કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી. કદાચ આ એ જ લોકો હોઈ શકે છે જેણે લક્ષ્મીજીનું અપમાન કર્યું હશે. ક્રોધમાં આવીને તેણે કટુ વચન કહ્યા અને ઘરેથી નીકાળી દીધા. નિરાશ થઈને બંને ભાઈ કનૈયા અને જગન્નાથજી અને બલરામ ત્યાંથી નીકળી ગયા.
પછી એ બંને ભાઈ કબીર શાહી નામના સ્થાને પહોંચ્યા. ત્યાંના ભક્તોએ તેમને ભૂખ્યા બ્રાહ્મણ સમજીને થોડા મમરા આપ્યા. પણ એ જ સમયે મહાલક્ષ્મીએ પવનદેવને બોલાવી અને આદેશ આપ્યો કે હે પવનદેવ, આ ભોજન એમની સામેથી તરત જ ઉડાડીને લઈ જાઓ. આદેશ મળતા જ પવનદેવે એક બહુ જોરદાર પવનનું ઝોકું માર્યું કે બધા જ મમરા ઉડી ગયા. આ જોઈ બલરામ ક્રોધિત થઈ ગયા અને બોલ્યા, કાન્હા, જ્યારે જીવન આટલું કઠણ થઈ ગયું છે તો નાતી જાતિ અને કુળ મર્યાદા કયા કામની? ચાલ કાના, કમળ તળાવ જઈએ, ત્યાંના મૂળિયા ખાઈને જીવન બચાવી લઈશું. બંને ભાઈ કમળ તળાવ પહોંચ્યા. તળાવ 7 પરતવાળા ઊંડા જળથી ભરેલું હતું, પણ મહાલક્ષ્મીના આદેશથી બધું જ પાણી કિચડમાં બદલી ગયું. હવે ત્યાં પણ પાણી હતું નહીં, માટે ત્યાં પણ થાકી હારીને બંને ભાઈ આગળ ચાલ્યા અને એક યોગી મળ્યા. તેને જગન્નાથે એમને વિનંતી કરી. જગન્નાથે એ સાધુ મહારાજને વિનમ્રતાથી કહ્યું કે હે નાથ, કૃપા કરી તમારા પાત્રમાંથી અમને થોડું ભોજન આપવું. યોગી સદાનંદ, જે રામકૃષ્ણના ભક્ત હતા, એ ગંભીર સ્વરમાં બોલ્યા, તમે બંનેએ મહાલક્ષ્મીનો અનાદર કર્યો છે. મારા પાત્રમાં જે દૂધ અને ખીર હતી એ પણ તમારા કારણે ગાયબ થઈ ગઈ છે. હવે તમને ક્યાંય ભોજન નહીં મળે. આ સાંભળી બંને ભાઈ નિરાશ થઈ ગયા. ત્યારે દેવી લક્ષ્મીએ સૂર્યદેવને આદેશ આપ્યો કે એટલો પ્રચંડ તાપ વરસાવું કે સમુદ્રના તટની રેતી બળવા લાગે. સૂર્યદેવે આજ્ઞા માની અને એટલો પ્રખંડ તાપ વરસાવ્યો કે સમુદ્રની રેતી પણ તપવા લાગી. જગન્નાથ થાકીને બોલ્યા, ભાઈ, હું આ તપેલી રેતીમાં ચાલી નથી શકતો, કોઈ બીજો ઉપાય વિચારવો પડશે. બલરામ બોલ્યા, કાન્હા, જલ્દી પગ ઉપાડો, અહીં ઊભા રહેવાનો કોઈ લાભ નથી. બંને ગમે તેમ કરીને સિંહ દ્વાર પર પહોંચ્યા. ત્યાં તેમણે જોરથી બૂમ પાડી, કોઈ છે? અવાજ સાંભળીને દાસીઓ બહાર આવી. બંને ભાઈની દશા જોઈ એ હસવા લાગી દાસીઓ અને બોલી કે આ ભિખારી કોણ છે? આને તો પહેલા ક્યારેય નથી જોયા. એક દાસીએ કઠોર સ્વરમાં કહ્યું, અમારી માતા જે ઘરેથી નીકળ્યા છે. શું તમે જ એ મોટા વ્યક્તિ છો? તરત જ અહીંથી ચાલ્યા જાઓ. બલરામ બોલ્યા, કાન્હા, અહીં પણ કોઈ સહારો ન મળ્યો, હવે શું કરવું? કંઈક વિચારીને બલરામે કહ્યું, ચલો પાછા જઈએ અને વિનમ્રતાથી ભોજન માંગીએ, પરંતુ આ વખતે કાન્હા તું પહેલા જજે અને માંગજે. જગન્નાથજીએ હા કહી અને સિંહદ્વાર પર ફરી પાછા પહોંચ્યા. ત્યાંના મંદિરની ભવ્યતા જોઈ એ ભાવ વિભોર થઈ ગયા. બલરામ બોલ્યા, કાન્હા, 5મા સ્વરમાં સામદેવનો પાઠ કરો. ત્યારે શ્રી જગન્નાથજીએ ઓમકારનું ઉચ્ચારણ કર્યું અને ચારેય વેદ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અર્થવેદનું ગાન ગાયું. તેમની વાણીની ગુંજથી પૂરું બ્રહ્માંડ કંપી ઉઠ્યું. આ સાંભળી સિંહાસન પર બિરાજમાન માતા મહાલક્ષ્મી પ્રસન્ન થયા અને બોલ્યા, આજે મારા કરોડો જન્મના પાપ નષ્ટ થઈ ગયા. મારા ઘરે પ્રભુ સ્વયં પધાર્યા છે. તેમણે દાસીને કહ્યું કે જાઓ અને એ બ્રાહ્મણોને પૂછો કે તમને શું જોઈએ છે. દાસી દોડીને આવી અને વિનમ્રતાથી પૂછ્યું, હે વિદ્વાન બ્રાહ્મણો, તમે શું ઈચ્છો છો? જગન્નાથજી હસીને બોલ્યા, માતાને કહો કે અમને ભોજન પ્રદાન કરે. દાસીએ પાછા માતા પાસે આવીને સંદેશ આપ્યો. લક્ષ્મીજીએ દાસીને કહ્યું, પરંતુ આ કેવી રીતે શક્ય છે? આ તો ચંડાળનું ઘર છે. બ્રાહ્મણ અહીં ભોજન કેવી રીતે કરશે? છતાંય તે વિચારમાં ડૂબ્યા અને સમાધાન નીકાળ્યું. તેમણે નવી હાંડી અને 10 પ્રકારના ભોજન બનાવવાની સામગ્રી આપી. ચોખા, સરસવનું શાક, કાચા કેળા, બટેકા, રીંગણા, દૂધી, દહીં, દૂધ, ગોળ, ચણા, સરસિયાનું ઘી, આ બધું જ આપ્યું. આ બધું જોઈ બંને ભાઈ ખુશ થઈ ગયા અને જાતે ભોજન બનાવવા લાગ્યા. પરંતુ માતા લક્ષ્મીએ અગ્નિદેવને આદેશ આપ્યો કે અગ્નિ સળગે, લાકડા બળીને ભસ્મ થઈ જાય, ધુવાડો ખૂબ થાય, પણ પાણી ક્યારેય ઉકળે નહીં અને ભોજન તૈયાર થાય નહીં. આ ધ્યાન રાખજો. અગ્નિદેવી આજ્ઞા માની. લાકડા બળતા રહ્યા, ધુવાડો ઉઠતો રહ્યો અને હાંડીનું પાણી ઠંડુ ને ઠંડુ જ રહ્યું. બલરામ હસીને બોલ્યા, કાન્હા, તને લોકો મોટો રસોઈયો કહે છે, પણ લાગે છે કે તને ખાવાનું બનાવતા જ નથી આવડતું.
જો કંઈ બની નથી રહ્યું, કંઈ બની જ નથી રહ્યું. ક્રોધે ભરાઈને તેમણે સ્વયં કોશિશ કરી, બલરામજીએ કોશિશ કરી, પરંતુ જ્યારે કોઈ ભોજન બન્યું નહીં તો પગથી હાંડીને લાત મારી ગુસ્સેથી. પણ કથા હજી અહીં સમાપ્ત નથી થતી. આ તો માતા લક્ષ્મીની ધીરજ, શક્તિ, ભક્તિની પરીક્ષાનો પ્રારંભ હતો. બંને ભાઈ બલરામ અને જગન્નાથ ભૂખથી અત્યંત વ્યાકુળ થઈ ઉઠ્યા. બલરામે ભગવાનને કહ્યું, હવે શું ઉપાય કરીએ કાન્હા? જો ક્યાંયથી આપણને ભોજન ન મળ્યું તો આપણે મૃત્યુ નક્કી છે. જાત પાત અને પરંપરાનો વિચાર પછી કરીશું. પહેલા પેટ ભરવું જરૂરી છે. જાત પાતનો વિચાર પછી કરીશું. આપણે પહેલા પેટ ભરવું જોઈએ. એ જ સમયે દાસીઓ દોડતી પહોંચી અને બધી ઘટના બતાવી. મહાલક્ષ્મીને બધી વાત કહી અને દાસીઓએ કહ્યું કે બ્રાહ્મણોએ ક્રોધમાં હાંડી તોડી દીધી અને પ્રભુ બલરામ અને જગન્નાથ ભૂખથી વ્યાકુળ થઈ રહ્યા છે. આ સાંભળી મહાલક્ષ્મીના હૃદયમાં કરુણા જાગી ઉઠી. માએ વિચાર્યું કે મારા પ્રભુને આટલું કષ્ટ હું કેવી રીતે સહન કરી શકું. તરત જ માએ સ્વયં રસોઈ ઘરમાં ગયા અને માએ રસોઈ ઘરમાં જઈને ભોજન બનાવ્યા. બહુ જાત જાતના ભોજન બનાવ્યા, બહુ જતનથી. મહાલક્ષ્મીએ ચોખા, મગ દાળ, મીઠી મધુર ખીર, જાત જાતના શાકભાજી, જાત જાતના પકવાન બનાવ્યા. ખાટા મીઠા શાક, ગોળની મીઠાઈ, કેળાનું શાક, 3 પ્રકારની વિશેષ મીઠાઈ, પકવાન, દૂધ ઘીમાં પકાવેલી મીઠાઈ, બહુ બધું પ્રેમથી બનાવ્યું. સુગંધ પૂરા વાતાવરણમાં ફેલાઈ ગઈ, માનો કે સ્વયં સ્વર્ગનું અમૃત ધરતી પર ઉતરી આવ્યું. મહાલક્ષ્મીએ દાસીઓને આદેશ આપ્યો, બ્રાહ્મણોની સેવામાં જરા પણ કમી ન રહે. તેમને સ્નાન કરાવો, સુગંધિત જળ તૈયાર કરો, રેશમી વસ્ત્ર અને ગમછા આપો. એમને કોઈ પણ પ્રકારની અસુવિધા મહેસૂસ ન થાય. દાસીઓએ આદેશનું પાલન કર્યું. સ્નાન અને વસ્ત્ર ધારણ કર્યા બાદ બંને ભાઈ અત્યંત દિવ્ય અને પ્રસન્ન દેખાવા લાગ્યા. પણ બલરામના મનમાં શંકા થવા લાગી કે હે કાન્હા, આ ઘર અજીબ હોય એવું લાગે છે. માત્ર સ્ત્રીઓ જ દેખાઈ રહી છે, કોઈ પુરુષ નથી. આટલો આદર અને સત્કાર મને અસામાન્ય લાગી રહ્યું છે. આપણે અહીં વધારે વાર ન રોકાવું જોઈએ. પરંતુ ભગવાન જગન્નાથ હસ્યા અને બોલ્યા, ભાઈ, આજથી આ ઘરના સ્વામી આપણે જશું. ડરો નહીં ભાઈ, આપણને કોઈ કંઈ નહીં કરે, કોઈ નહીં રોકી શકે. બલરામ હિચકાતા અચકાતા રહ્યા, પણ કાન્હાએ સ્વયં હાથ પકડીને આસન પર બેસાડ્યા. ત્યારબાદ ભોજનની તૈયારી શરૂ કરવામાં આવી. દાસી તુલસી બ્રાહ્મણી થાળી લઈને આવી. તુલસી નામની જે દાસી હતી એ બ્રાહ્મણી એ થાળી લઈને આવી અને નાનું કોણ અને મોટું કોણ છે તમારા બંને ભાઈઓમાંથી એ વિશે પૂછવા લાગી. બલરામ બોલ્યા કે શું તમને નથી ખબર કે મોટું કોણ છે? બ્રાહ્મણી બોલી કે પહેલા કહો કે મોટું કોણ છે, ત્યારે જ ભોજન પીરસવામાં આવશે. બલરામ બોલ્યા, હું મોટો છું, માટે પહેલી થાળી બલરામને પીરસવામાં આવે, મને પીરસવામાં આવે. બ્રાહ્મણીએ દાસીને તરત જ ભોજન આરંભ કરવા કહ્યું, પીરસવા કહ્યું. દાસીએ તરત ભોજન પીરસ્યું અને બલરામે ભોજન આરંભ કરી દીધું. બીજી થાળી ભગવાન જગન્નાથને પીરસી. બલરામ જલ્દી ખાવા લાગ્યા અને બીજી થાળીમાં નજર નાખીને જોવા લાગ્યા. આ જોઈ બ્રાહ્મણી બોલી, તમે બંને ભાઈ ભૂખથી એટલા વ્યાકુળ છો કે તમને ઘરની મર્યાદાનું પણ ધ્યાન નથી રહ્યું? શું તમારા ઘરમાં પુત્ર અને વહુ નથી જે તમારી સંભાળ રાખે? ભોજન સમાપ્ત થયા બાદ બલરામે કહ્યું કે હે કાન્હા, શું તને નથી લાગતું કે આ ભોજન અવશ્ય મહાલક્ષ્મીના હાથોથી બન્યું છે? જગન્નાથ હસ્યા અને બોલ્યા, ભાઈ, લક્ષ્મી જેવી ગુણવાન વહુ બીજે ક્યાં મળશે? પણ આપણે જ તેને શ્રી મંદિરમાંથી નીકાળી દીધા. આ જ કારણ છે કે આપણને આટલું કષ્ટ ઉઠાવવું પડ્યું. પછી મહાલક્ષ્મીએ તેમના હાથોમાં વિશેષ પેંડા, ઓડિશાની પ્રસિદ્ધ મીઠાઈ પીરસી. ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, ભાઈ, લક્ષ્મી મારી બધી ઈચ્છા જાણે છે. ભોજનના અંતમાં મીઠાઈ લાવી એ પણ એનો જ વિચાર છે. બંને ભાઈઓએ સંતોષપૂર્વક ભોજન કર્યું અને બહાર નીકળ્યા. અને બહાર નીકળતા જોયું કે મહાલક્ષ્મી ગવાક્ષ દ્વાર પર ઊભા છે. તેમણે દાસીને મોકલીને પૂછવાનું કહ્યું, જઈને કહો કે આ પંડા ભાઈ પરણેલા છે કે એમના ઘરમાં પુત્ર અને વહુઓ છે કે નહીં? તો દાસીએ આવીને બંને ભાઈને આ પ્રશ્ન પૂછ્યું. ભગવાન હસીને બોલ્યા કે આ બધું જાણવાનો પ્રયત્ન હમણાં ન કરો. પછી આપસમાં બલરામ અને જગન્નાથ ચર્ચા કરવા લાગ્યા કે આપણી પાસે વિવાહ માટે કોઈ સામગ્રી નથી,
પણ જો લક્ષ્મી જેવી ગુણવાન વહુ આપણને ફરી મળી જાય તો આપણા દુઃખ મટી જાય. બલરામ બોલ્યા કે આપણે જ લક્ષ્મીને નારાજ કરી દીધા છે અને એ જ કારણે આજે આપણે કષ્ટ ભોગવી રહ્યા છીએ. ત્યારે દાસીએ પૂછ્યું કે શું આ બધું તમારી ગરીબીના કારણે છે? જગન્નાથે ઉત્તર દીધો નહીં. સાંભળો, જો કોઈ સ્ત્રી ઘરના યોગ્ય હોય તો એ ઘરને ઐશ્વર્યથી ભરી દે છે, પરંતુ સ્ત્રી અનઉચિત હોય તો વંશનો નાશ કરી દે છે. અમુક સ્ત્રી ઘરને સોના સમાન સજાવી દે છે, અમુક સ્ત્રી કલેશથી ઉજાડી દે છે ઘરને. ભગવાન જગન્નાથ અને બલરામ જ્યારે મહાલક્ષ્મીના ઘરે પહોંચ્યા તો મહાલક્ષ્મીએ એમનું સન્માન કર્યું. તેમણે સ્વયં જળ લાવીને આપ્યું, પ્રભુના ચરણ ધોયા, એ ચરણામૃતને તેના માથે લગાવ્યું અને 5 રંગના સુંદર ફૂલોથી પ્રભુની પૂજા કરી. પણ પૂજા બાદ મહાલક્ષ્મીનો સ્વર બદલી ગયો. માં બોલ્યા, હે પ્રભુ, તમે મને ચંડાળ કહીને અપમાનિત કરી છે અને પછી મારા ઘરે જ આવો છો. શું આ ઉચિત છે? હવે બંને ભાઈ ચંડાળ અને વેતાળ બની ગયા છે. તમારા મોટા વાયદા અને વચન બંને વ્યર્થ છે. તમારા આ ભાઈચારા અને વ્યવહાર પર ધિક્કાર છે. મહાલક્ષ્મીના કઠોર વચનોને સાંભળીને ભગવાન જગન્નાથ મૌન રહ્યા. તેમણે કઈ જવાબ ન આપ્યો. થોડી વાર બાદ તેમણે શાંતિથી જવાબ આપ્યો કે હે જગત જનની, હવે આ માન અપમાનને છોડી દો. આ સંપૂર્ણ સૃષ્ટિ તમારી શક્તિ અને કૃપાથી ચાલે છે. કૃપા કરી મારી સાથે ચાલવા માટે તૈયાર થઈ જાઓ. જ્યારે જ્યારે તમે અમને તમારી કૃપાથી દૂર કર્યા છે ત્યારે ત્યારે અમે કષ્ટ પીડાથી ગુજર્યા છીએ. ત્યાં સુધી કે ભિક્ષા માંગવા સુધીની નોબત આવી છે. પણ છતાંય જગતે અમારી ભૂખ મટાડવા માટે આગળ આવીને અમારી સહાયતા કરી. પણ એ બધી તમારી કૃપાનો પ્રભાવ છે. સંસારમાં જો ક્યાંય સન્માન છે તો એ લક્ષ્મીજીના કારણે જ છે. પછી ભગવાન જગન્નાથે વરદાનની ઘોષણા કરી, જે કોઈ ગુરુવારના દિવસે આ પુરાણને સાંભળશે એના જન્મ જન્માંતરના પાપ નષ્ટ થઈ જશે. લક્ષ્મી પૂજાના દિવસે જે સ્ત્રી આ કથાને ગાયને સંભળાવે છે એ આ જન્મમાં પતિવ્રતા બનીને વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. અને જે સ્ત્રી આ કથા બીજાને સંભળાવે છે એના પુણ્યનું અનુમાન લગાવવું અસંભવ છે. આ કહીને પ્રભુએ લક્ષ્મીજીનો હાથ પકડ્યો અને બોલ્યા, તમારું આ વરદાન યુગો યુગો સુધી સત્ય રહેશે. હવે ચાહે બ્રાહ્મણ હોય કે ચંડાળ, બધાને ભોજન મળશે અને બધાને આ નિયમ માનવો પડશે કે ભોજન કર્યા બાદ હાથ ધોવા અનિવાર્ય છે. આ જ ધર્મ હશે અને આ જ વ્યવસ્થા. ત્યારબાદ ભગવાન જગન્નાથ મોટા મંદિર તરફ આગળ વધ્યા. જેવા ચાંદ તેની ચમક સાથે આકાશમાં ઉગ્યા, પૂરા બ્રહ્માંડે એક અદ્ભુત દ્રશ્ય જોયું. સ્વયં ઇન્દ્રદેવ અને બ્રહ્મા સહિત બધા જ પ્રભુના ગુણ ગાવા લાગ્યા. પ્રભુના ગુણ ગાતા કરતા એમનું સ્વાગત કરવા લાગ્યા. વરુણદેવ અને કુબેરદેવ વેદોનો હાથમાં લઈને નૃત્ય કર્યું. અપ્સરાઓ રત્ના, ઉર્વશી, મેનકા, ચિત્રલેખા અને તુલસી માલા બધા દેવતાઓની સ્તુતિમાં નૃત્ય કરવા લાગ્યા. પૂરું આકાશ ભક્તિ અને આનંદથી ગુંજી ઉઠ્યું. ત્યારબાદ જગન્નાથ મંદિરમાં મહાલક્ષ્મી અને પ્રભુની પૂજા બહુ ધામધૂમથી થઈ. ભક્તોએ શ્રદ્ધા અને પ્રેમથી એમનું સ્વાગત કર્યું. લક્ષ્મીજીની ઉપસ્થિતિથી દરેક ભક્તનું જીવન ધન્ય થઈ ગયું અને એમના ઘરોમાં સુખ સમૃદ્ધિનો વાસ થયો. હવે આપણે અત્યંત પાવન કથા સાંભળવાના છીએ. કેમ માતા લક્ષ્મી અને ગણપતિજીની પૂજા સાથે કરવામાં આવે છે. તો જોડાયેલા રહેજો મારી સાથે વિડીયોમાં. અંતમાં તમને દિવ્ય વ્રત અને તેની અદ્ભુત વિધિ બતાવવામાં આવશે, જે કરવા માત્રથી મા લક્ષ્મી સમસ્ત મનોકામના પૂરી કરે છે. ત્રિલોકમાં એકવાર દેવતાઓની બહુ મોટી સભા થઈ. બધા દેવગણ પોતપોતાના વૈભવ અને ગુણોના વર્ણન કરી રહ્યા હતા. ઇન્દ્ર બોલ્યા, મારી પાસે ઐરાવત હાથી છે, સ્વર્ગલોકની અપ્સરાઓ છે, અસંખ્ય રત્ન અને દિવ્ય મહેલ છે. વરુણદેવ બોલ્યા, મારી પાસે અનંત જળધારા, સમુદ્રનું સામ્રાજ્ય અને મોતી મણિઓના ખજાના છે. શિવજી હસીને બોલ્યા, મારું વાહન નંદી છે, કૈલાશ મારું ધામ છે અને મારો પુત્ર કાર્તિકેય અને ગણેશ સમસ્ત લોકના આરાધ્ય છે. ત્યાં ઉપસ્થિત બધા દેવતા પોતપોતાના સંતાનોનો ઉલ્લેખ કરીને ગર્વથી ખીલી ઉઠ્યા. પણ જ્યાં લક્ષ્મીજીનો વારો આવ્યો તો બધા બોલ્યા, લક્ષ્મીજી તો બધી જ સંપત્તિની અધિષ્ઠાતી દેવી છે, પરંતુ એમને કોઈ પુત્ર નથી. આ સાંભળી લક્ષ્મીજીનું હૃદય વ્યાકુળ થઈ ગયું, દુઃખી થઈ ગયું. એ વિચાર કરવા લાગ્યા કે હકીકતમાં મારી પાસે અનંત ધન છે, સુવર્ણ રત્નોના ભંડાર છે, પરંતુ માતૃત્વનું સુખ નથી. ધનથી સંસારને પ્રસન્ન કરી શકો છું, પરંતુ મા બનવાનું સૌભાગ્ય મારાથી દૂર છે. શું મારું જીવન અધૂરું રહી જશે?
આ પીડાથી વ્યાકુળ થઈને લક્ષ્મીજી વૈકુંઠ ધામ પહોંચ્યા અને ભગવાન વિષ્ણુને કહ્યું કે હે પ્રભુ, મને બધું જ મળ્યું પણ પુત્ર સુખ નહીં. જ્યારે બધી દેવીઓ પોતાના પુત્ર સાથે જોવામાં આવે છે ત્યારે મને એકલાપણુંનો અનુભવ થાય છે. ભગવાન વિષ્ણુ કહે છે, કરુણાથી કહે છે, લક્ષ્મીજીને ઉઠાવ્યા. ભગવાન વિષ્ણુએ કરુણાથી લક્ષ્મીજીને ઉઠાવ્યા અને કહ્યું, હે પ્રિય, આ સંસારમાં કોઈ પણ પૂર્ણ નથી. જે જેની પાસે છે એ જ એનો વૈભવ છે. પણ તમારું હૃદય વ્યાકુળ છે, માટે હું તમને એક ઉપાય બતાવું છું. ગણેશજી અદ્વિતીય છે, બુદ્ધિ, વિવેક અને વિઘ્ન નાશક છે. જો તમે ઈચ્છો તો પુત્ર રૂપમાં તમે એને સ્વીકાર કરી શકો છો. આમ કરવાથી તમને માતૃત્વનું સુખ મળશે અને લોક પરંપરા સ્થાપિત થશે. લક્ષ્મીજીને આ વિચાર અત્યંત પ્રિય લાગ્યો. મા લક્ષ્મીએ સંકલ્પ કર્યો કે તે ગણેશજીને પુત્ર રૂપમાં સ્વીકાર કરશે. મા લક્ષ્મી કૈલાસ પર્વત પર પહોંચ્યા, જ્યાં શ્રી ગણેશ એમના ભક્તોને આશીર્વાદ આપી રહ્યા હતા. માતા લક્ષ્મીએ વિનમ્રતાથી તેમની પાસે જઈને કહ્યું, વત્સ ગણેશ, મેં તમને મારો પુત્ર માનવાનો નિર્ણય કર્યો છે. મારા જીવનમાં માતૃત્વનો અભાવ છે. જો તમે મારો ખોળો ભરી દો તો મારા માટે સૌથી મોટું સૌભાગ્ય હશે. માતા, આપ સ્વયં જગત જનની છો. શ્રી ગણેશ બોલ્યા, માતા, તમે સ્વયં જગત જનની છો. તમારો આશીર્વાદ જ મારા માટે બહુ છે. પરંતુ જો તમે મને પુત્ર રૂપમાં સ્વીકાર કરવા માંગો છો તો મારી એક શરત છે. લક્ષ્મીજી આશ્ચર્યથી પૂછવા લાગ્યા, વત્સ, કઈ શરત? હું જરૂર માનીશ. ગણપતિજી બોલ્યા, માતા, જ્યારે પણ તમારી પૂજા થાય તો મારી પૂજા તમારી સાથે કરવામાં આવે. કેમ કે માત્ર ધનની આરાધના થશે અને બુદ્ધિનો સંગ નહીં હોય તો એ ધન અહંકાર, ભોગ અને પતનનું કારણ બનશે. ધન ત્યારે મંગલકારી હોય છે જ્યારે એમાં વિવેક અને મર્યાદા જોડાય છે. માટે જ્યાં તમે હશો ત્યાં હું પણ પૂજામાં રહીશ. લક્ષ્મીજી પ્રસન્ન થયા અને બોલ્યા, વત્સ, આજથી તમે મારા પુત્ર છો. તમારી શરત હું હૃદયથી સ્વીકાર કરું છું. હવેથી જ્યારે પણ પૂજા થશે, લક્ષ્મી પૂજા થશે તો ગણેશ પૂજા સાથે જ થશે. એ દિવસથી આ પરંપરા સ્થાપિત થઈ. દિવાળીની રાત હોય કે શુભ કોઈ અવસર હોય, વિવાહ, ગૃહ પ્રવેશ, વ્યાપાર ધંધાની શરૂઆત, બધી જગ્યાએ લક્ષ્મીજી અને ગણેશજીની સંયુક્ત પૂજા થાય છે. હવે આપણે સાંભળીશું એક એવું વ્રત જેને કરવાથી અપાર ફળની પ્રાપ્તિ થાય છે અને મા લક્ષ્મીની કૃપા હંમેશા જીવનભર બની રહે છે. શુક્રવારે રાખવામાં આવતું આ વૈભવ લક્ષ્મી વ્રત કહેવાય છે. માન્યતા છે કે આ વ્રત સ્ત્રી કે પુરુષ કોઈ પણ કરી શકે છે. આ વ્રત જે સાચા મનથી કરે છે એના જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિ ક્યારે ઓછી નથી થતી અને મા લક્ષ્મીના આશીર્વાદ ઘર પરિવારમાં સદાય રહે છે, સદાય વૈભવ રહે છે. આ દિવસે સ્ત્રી પુરુષ મા લક્ષ્મીની પૂજા કરે છે. સફેદ ફૂલ અને સફેદ ચંદન અર્પણ કરવામાં આવે છે. ખીરનો ભોગ લગાવવામાં આવે છે. પછી એ જ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે. ઉપવાસ કરનારે માત્ર એક સમય ભોજન કરવું જોઈએ. કહેવાય છે, જે ભક્ત વૈભવ લક્ષ્મી વ્રત સાથે લક્ષ્મી યંત્રની સ્થાપના કરે છે, તેની નિયમિત પૂજા કરે છે, એને વ્યાપારમાં પ્રગતિ અને ધનમાં વૃદ્ધિ થવાનો આશીર્વાદ મળે છે. હવે આપણે સાંભળીએ વૈભવ લક્ષ્મી વ્રતની કથા. એક ઘણું મોટું શહેર હતું. આ શહેરમાં લાખો માણસો રહેતા હતા. પહેલાના જમાનામાં માણસો એકબીજાની સાથે રહેતા અને બેસતા, પણ નવા જમાનામાં માણસોનો સ્વભાવ કંઈક જુદો છે. આ શહેરના માણસો સૌ પોતપોતાના કામમાં ગુલતાન હતા. કુટુંબના માણસોને પણ કોઈ કોઈની પડી ન હતી. ભજન, કીર્તન, ભક્તિ, પરોપકાર, દયા, માયા આવા સંસ્કાર ઓછા થઈ ગયા હતા. શહેરમાં બદીઓનો પાર ન હતો. દારૂ, જુગાર, રેસ, સટ્ટો, વ્યભિચારી, ચોરી વગેરે ગુનાઓ શહેરમાં થતા હતા. કહેવત છે કે હજારો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે. તમે આટલી બધી બદીઓ છતાં શહેરમાં કોઈ સારા માણસો તો પણ રહેતા હતા. આવા સારા માણસોમાં શીલા અને તેના પતિનો સંસાર ગણાતો હતો. શીલા ધાર્મિક વૃત્તિ અને સંતોષી હતી. તેનો પતિ પણ વિવેકી અને સુશીલ હતો. શીલા અને તેનો પતિ ઈમાનદારીથી જીવતા હતા. તેઓ કોઈની નિંદા કુટલી કરતા ન હતા. પ્રભુ ભજનમાં સુખીથી સમય પસાર કરતા હતા. એમનો સંસાર આદર્શ સંસાર હતો અને શહેરના લોકો એમના સંસારના વખાણ કરતા હતા. શીલાનો સંસાર આવી રીતે સુખમાં ચાલી રહ્યો હતો, પણ કહ્યું છે ને કે કર્મની ગતિ ન્યારી છે. વિધાતાએ લખેલા લેખ કોઈ વાંચી શક્યું નથી. માણસનું ભાગ્ય ઘડીમાં રાજાને રંગ અને રંગને રાજા બનાવી દે છે. શીલાના પતિના આગલા જન્મના કર્મ ભોગવવાના બાકી હશે. તે તેને નબળી સોબત પર લઈ ગયા અને તેને નબળી સોબત થઈ ગઈ અને કહ્યું કે સોબત તેવી અસર
એ ન્યાય તેને રાતોરાત કરોડપતિ થવાના સપના દેખાડવા માંડ્યા. નબળી સોબતના કારણે રાતોરાત કરોડપતિ થવાના એ સપના જોવા માંડ્યું. આથી તે અવળે ધંધે ચડી ગયો અને કરોડપતિ થવાને બદલે રોડપતિ બની ગયો. રસ્તે રખડતા ભિખારાઈ જેવી હાલત થઈ ગઈ. શહેરમાં દારૂ, જુગાર, રેસ, સટ્ટો, ચરસ, ગાંજો વગેરે બધી ખરાબ આદતો હતી, બંદીઓ હતી, બરાબર ફૂલી ફાલી હતી. તેમાં શીલાનો પતિ પણ ફસાયો. ભાઈ બંધ દોસ્તાર સાથે તેને દારૂ પીવાનો ચસ્કો લાગ્યો. રાતોરાત પૈસાદાર થવાના લોભે દોસ્તોની ચડામણીએ તેને રેસ, જુગાર વગેરે રમવાનો શોખ જાગ્યો. એટલે થોડા ઘણા બચેલા પૈસા, બૈરીના દાગીના બધું જ રેસ જુગારમાં ગુમાવી દીધું. આમ એક સમય એવો હતો કે સુશીલ પત્ની શીલા સાથે આનંદ કિલ્લોલથી રહેતો હતો અને પ્રભુજનમાં સુખ સમય પસાર કરતો હતો. તેને બદલે ઘરમાં દરિદ્રતા અને ભૂખમરો ફેલાઈ ગયો. ત્યાં સુખીથી ખાવા પીવાને બદલે તેને 2 ટક ભોજનના પણ ફાફા મળવા લાગ્યા અને શીલાને પતિની ગાળો ખાવાનો વખત આવ્યો. શીલા સુશીલ અને સંસ્કારી સ્ત્રી હતી. તેને પતિના વર્તનથી ખૂબ જ દુઃખ થતું, પણ તે ભગવાન પર ભરોસો રાખીને મોટું મન કરીને દુઃખ સહન કરવા લાગી. કહ્યું કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવે જ છે, એટલે દુઃખ પછી સુખ આવશે. એવી શ્રદ્ધા સાથે પ્રભુ ભક્તિમાં લીન રહેવા લાગી. આ રીતે શીલા અસહ્ય દુઃખને સહન કરતા કરતા પ્રભુ ભક્તિમાં દિવસો પસાર કરતી. એક દિવસ બપોરે તેના બારણે આવીને કોઈ ઊભું રહ્યું. શીલા વિચાર કરવા લાગી કે મારું તો દુઃખ અને દરિદ્રનું ઘર છે, મારે ત્યાં કોણ આવ્યું આ વખતે? તેમ છતાં બારણે આવેલાને આદર કરવો આવા આર્ય ધર્મના સંસ્કારથી રંગાયેલી હોય તેણે ઊભા થઈને બારણું ઉઘાડ્યું. જોયું તો સામે એક માજી ઉભેલા હતા. માજી ઉંમરે મોટા દેખાતા હતા, પણ એમના ચહેરા પર અપાર તેજ નીતરતું હતું. એમની આંખોમાંથી જાણે અમૃત ઝરતું હતું. એમનો ભવ્ય ચહેરો કરુણા અને પ્રેમથી છલકાતો હતો. તેમને જોતા જ શીલાના મનમાં અપાર શાંતિ વળી. જોકે તે માજીને ઓળખતી ન હતી, છતાં માજીને જોતા જ તેના મનમાં આનંદ થઈ ગયું. તેણે માજીને આવકાર આપીને ઘરમાં બેસાડ્યા. એકમાત્ર રહેલી ફાટી તૂટેલી સાદડી પર સંકોચથી બેસાડ્યા. માજીએ કહ્યું, કેમ શીલા, મને ઓળખતી નથી કે શું? શીલાએ સંકોચથી કહ્યું, માં, તમને જોતા જ બહુ આનંદ થાય છે, શાંતિ લાગે છે. એમ થાય છે કે જાણે ઘણા દિવસથી તમને હું શોધતી હતી. તે તમે જ છો, પણ કઈ ઓળખાણ નથી પડી રહી. માજી હસીને કહ્યું, કેમ ભૂલી ગઈ? દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે, ત્યારે હું પણ ત્યાં આવું છું. ત્યાં દર શુક્રવારે આપણે મળીએ છીએ. પતિ અવળી લાઈને ચડી ગયો એટલે શીલા દુઃખી થઈ ગઈ હતી અને દુઃખને મારે લક્ષ્મીજીના મંદિરે પણ જતી ન હતી. બહાર લોકો સાથે ભળતા તેને શરમ આવતી હતી. તે યાદ કરવામાંથી પણ આ માજી તેને યાદ ન આવ્યા. આથી માજીએ કહ્યું, તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન ગવડાવતી હતી, હમણાં તું દેખાતી નથી, એટલે મને થયું કે તું કેમ નથી આવતી, કઈ સાજી માંદી તો નથી ને? આમ વિચારીને હું તારા ખબર કાઢવા આવી છું. માજીના અતિ પ્રેમાળ શબ્દોથી શીલાનું હૃદય પીગળી ગયું. તેની આંખમાં આંસુ આવી ગયા. માજી આગળ ધ્રુસકે રડવા લાગી. આ જોઈ માજી તેની નજીક ગયા અને તેને હાથ ફેરવા લાગ્યા, સાંત્વનમાં આપવા માંડ્યા. માજીએ કહ્યું, બહેન, સુખ દુઃખ તો તડકા છાયા જેવા હોય છે. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ તો આવ્યા જ કરે છે. તું હૈયે ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહે. તારું મન હળવું થશે અને દુઃખનો કોઈ ઉપાય પણ મળી આવશે. માજીની વાત સાંભળીને શીલાના મનને શાંતિ થઈ. તેને માજીને કહ્યું, માં, મારા સંસારમાં ખૂબ સુખ અને આનંદ હતા. પતિ પણ સુશીલ હતા. ભગવાનની કૃપાથી પૈસે ટેકે પણ અમને સંતોષ હતો અને શાંતિથી અમે ખાઈ પીને ઈશ્વર ભક્તિમાં સમય પસાર કરતા હતા. પણ અમારું ભાગ્ય રૂઠ્યું હશે. તે મારા પતિને ખરાબ સંગત થઈ ગઈ છે અને ખરાબ સંગતને કારણે દારૂ, જુગાર, રેસ, સટ્ટો, ચરસ, ગાંજો વગેરે ખરાબ લતે ચડી ગયા છે. તેમણે બધું પાયમાલ કરી નાખ્યું અને અમે રસ્તાના ભિખારી જેવા થઈ ગયા છીએ. માજીએ કહ્યું, બહેન, સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવ્યા કરે છે. વળી કહ્યું કે કર્મની ગતિ ન્યારી છે. દરેક માણસે કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે. માટે તું ચિંતા ન કર. હવે તારા કર્મ ભોગવાઈ ચૂક્યા છે ને સુખનો દિવસ જરૂર આવશે. તું તો લક્ષ્મીજીની ભક્ત છો ને? માં લક્ષ્મીજી તો પ્રેમ અને કરુણાનો અવતાર છે. પોતાના ભક્તો પર એ હંમેશા દયા ભાવ રાખે છે. માટે ધીરજ રાખીને તું માં લક્ષ્મીનું વ્રત કર, એટલે સૌ સારાવાના થશે. માં લક્ષ્મીનું વ્રત કરવાથી વાત સાંભળીને શીલાના મોં પર ચમક આવી ગઈ. તેને પૂછ્યું, માં લક્ષ્મીનું વ્રત કેવી રીતે થાય એ મને કહો. હું એ વ્રત જરૂર કરીશ. માજીએ કહ્યું, બહેન, માં લક્ષ્મીનું વ્રત તો બહુ સહેલું છે. એને વરદ લક્ષ્મી પણ કહે છે, વૈભવ લક્ષ્મી વ્રત પણ કહે છે. આ વ્રત કરનારની તમામ મનોકામના પૂરી થાય છે અને સુખ સંપત્તિ અને યશ પ્રાપ્ત થાય છે, ધન પ્રાપ્ત થાય છે. આમ કહીને માજીએ વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ કહ્યું, બહેન, વૈભવ લક્ષ્મી વ્રત આમ તો સીધું સાદું વ્રત છે, પરંતુ ઘણા લોકો આ વ્રત ખોટી રીતે કરે છે, એટલે તેનું ફળ મળતું નથી.
ઘણા લોકો કહે છે કે સોનાના દાગીનાનું હળદર કંકુથી પૂજન કર્યું એટલે વ્રત થઈ ગયું, પણ એવું નથી. વ્રત તો હંમેશા વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે જ કરવું જોઈએ, તો જ તેનું ફળ મળે. સોનાના દાગીનાનું પૂજન કરવાથી જ તેનું ફળ મળતું હોત તો બધા જ લાખોપતિ બની ગયા હોત આજે. સાચી વાત એ છે કે સોનાના દાગીનાનું વિધિ પ્રમાણે અને શાસ્ત્રીય રીતે પૂજન કરવું જોઈએ. વ્રતની ઉજવણી પણ વિધિસર શાસ્ત્રીય રીતે જ કરવી જોઈએ, તો જ આ વૈભવલક્ષ્મી વ્રતનું ફળ મળે છે. આ વ્રત દર શુક્રવારે કરવું. વ્રત કરનારે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા, મનમાં જય લક્ષ્મીમાં એમ બોલું, કોઈની નિંદા કરવી નહીં. દિયાબત્તી ટાણે હાથ પગ ધોઈને એક પાટલો ઢાળીને પૂર્વ દિશા તરફ મોં કરીને બેસવું. સામે પાટલો ગોઠવવો, તેના પર ધોયેલા સ્વચ્છ રૂમાલ પાથરવો, તેના પર ચોખાની નાની ઢગલી કરવી, તે ઢગલી પર પાણી ભરેલો તાંબાનો લોટો મૂકવો, લોટા પર નાની વાટકી અને એક સોનાનો દાગીનો મૂકવો. સોનાનો ન હોય તો ચાંદીની વસ્તુ, અને એ પણ ન હોય તો એક કોઈ રોકડો રૂપિયો મૂકી દેવો. પછી ઘીનો દીવો કરવો, અગરબત્તી કરવી. મા લક્ષ્મીના ઘણા સ્વરૂપ છે, વળી મા લક્ષ્મી શ્રી યંત્રથી રીઝે છે, એટલે વૈભવલક્ષ્મી વ્રત કરનારે પ્રથમ શ્રી યંત્ર અને શ્રી લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપના સાચા હૃદયથી દર્શન કરવા. આ પુસ્તકમાં આગળ શ્રી યંત્ર અને મા લક્ષ્મીના વિવિધ સ્વરૂપોની છબીઓ આપી છે. ત્યાર પછી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો. ત્યાર પછી વાટકીમાં દાગીના કે રૂપિયાને હળદર કંકુ અને ચોખા ચઢાવી પૂજા કરવી અને લાલ રંગનું ફૂલ ચઢાવવું. સાંજે બનાવેલી કોઈ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરવી. ન બનાવી હોય તો ગોળ અથવા સાકર ચાલે. પછી આરતી ઉતારવી અને 11 વાર સાચા હૃદયથી જય લક્ષ્મીમાં બોલું. પછી પ્રસાદ વહેંચવો. ત્યારબાદ વાટકીમાં દાગીનો કે રૂપિયો કાઢી લેવો. લોટાનું પાણી તુલસીના ક્યારે રેડી દેવું. ચોખા પક્ષીઓને નાખી દેવા ચણમાં. આમ શાસ્ત્રીય વિધિથી વ્રત કરવાથી તેનું ફળ અચૂક મળે છે. આ વ્રતના પ્રભાવથી સર્વ પ્રકારના દુઃખ દૂર થઈને ધનની રેલમછેલ થાય છે. સંતાન ન હોય તેને સંતાન પ્રાપ્તિ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે. કુંવારી કન્યાના કોડ પૂરા થાય છે. શીલા આ સાંભળી ખુશખુશ થઈ ગઈ. પછી પૂછ્યું, માં, મને વૈભવલક્ષ્મી વ્રતની વિધિ બતાવી તે હું જરૂર કરીશ. આ વ્રત કેટલા વખત કરવું અને તેનું ઉજવણું કેવી રીતે કરવું, કૃપા કરી મને કહું. માજીએ કહ્યું, ઘણા લોકો કહે છે આ વ્રત ગમે તેમ કરો, પરંતુ એ વાત સાચી નથી. વૈભવલક્ષ્મી વ્રત મા લક્ષ્મીનું વ્રત છે. તે 11 કે 21 શુક્રવાર સુધી કરવાનું હોય છે. આપ જેટલા શુક્રવારની માનતા માની હોય એટલા શુક્રવાર આ વ્રત કરવું. વ્રતના છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય વિધિ પ્રમાણે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં છેલ્લા શુક્રવારે દર શુક્રવારે કરીએ છીએ તેમ આ વ્રતની પૂજન વિધિ કરવી. નાળિયેર વધેરું, પણ તે દિવસે ખીરનો જ પ્રસાદ ધરાવો. તે પછી 7 કુંવારી કે સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરો. વૈભવલક્ષ્મી વ્રતની એક ચોપડી ભેટમાં આપી અને ખીરનો પ્રસાદ આપો. પછી વૈભવલક્ષ્મી સ્વરૂપ માતાની છબીને વંદન કરવું. મા લક્ષ્મીનું આ સ્વરૂપ વૈભવ આપનારું છે. વંદન કર્યા પછી મનોમન પ્રાર્થના કરવી કે હે મા ધનલક્ષ્મી, મેં સાચા હૃદયથી તમારું વૈભવલક્ષ્મી વ્રત કર્યું છે, તો હે માતાજી, અમારું કલ્યાણ કરજો, અમારા મનની વાત પૂરી કરજો. ધન વગરનાને ધન દેજો, સંતાન વગરનાને સંતાન દેજો, સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રાખજો, કુંવારી ના કોડ પૂરા કરજો, તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અને અમને સૌને સુખી કરજો. આમ બોલી લક્ષ્મીજીના વૈભવલક્ષ્મી ધનલક્ષ્મી સ્વરૂપને વંદન કરવું અને આંખે આંચકા લેવી. માજી પાસેથી વૈભવલક્ષ્મી વ્રતની વિધિ સાંભળીને શીલાએ આંખો બંધ કરીને મનમાં ને મનમાં સંકલ્પ કર્યો કે હું પણ માજીના કહ્યા પ્રમાણે શ્રદ્ધાથી વિધિપૂર્વક શાસ્ત્રીય રીતે વૈભવલક્ષ્મી વ્રત કરીશ. 21 શુક્રવાર સુધી કરીશ અને તેનું શાસ્ત્રીય વિધિથી ઉજવણું કરીશ. શીલાએ સંકલ્પ કરીને આંખો ખોલી તો કોઈ ન મળે. તે નવાઈ પામી કે માજી ક્યાં ગયા. આ માજી બીજું કોઈ નહીં પણ સાક્ષાત લક્ષ્મીજી હતા. શીલા લક્ષ્મીમાની ભક્ત હતી, એટલે તેઓ ભક્તને રસ્તો બતાવવા આવ્યા હતા માજીનું સ્વરૂપ લઈને. શીલા પાસે બીજા જ દિવસે શુક્રવાર હતો. સવારે નાહી ધોઈને મનમાં ને મનમાં શ્રદ્ધાથી તે જય લક્ષ્મીમાંનું રટણ કરવા માંડી. આખો દિવસ કોઈની નિંદા કુટલી કરી નહીં. સાંજ પડી એટલે દીવાટાણું થયું, એટલે હાથ પગ ધોઈ શીલા પૂર્વ દિશા તરફ મોં કરીને બેઠી. ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા, પણ પતિદેવે ખરાબ સોબતે ચડીને વેચી નાખ્યા હતા, ગીરવે મૂકી દીધા હતા. છતાં નાકની એક જળ રહી ગઈ હતી, તે કાઢીને ધોઈને તેને વાટકીમાં મૂકી. પાટલા પર રૂમાલ પાથરી ચોખાની ઢગલી કરી, તાંબાનો પાણી ભરેલો લોટો મૂક્યો, તેમાં જળવાળી વાટકી મૂકી. પછી માજીએ જે વિધિ બતાવી તે વિધિ પ્રમાણે વૈભવલક્ષ્મી વ્રત કર્યું. ઘરમાં ચપટી ખાંડ હતી, તેનો પ્રસાદ ધરાવ્યો અને જ્યાં એ પ્રસાદ પતિને ખવડાવ્યો ત્યાં જ પતિના સ્વભાવમાં ફરક પડી ગયો. તે દિવસથી તેને મારઝૂડ કરવાનું એના પતિએ બંધ કરી દીધું અને તેને તો ખૂબ આનંદ થયો. શીલાએ પૂરી શ્રદ્ધા ભક્તિથી 21 શુક્રવાર વૈભવલક્ષ્મી વ્રત કર્યું. 21મા શુક્રવારે માજીના કહ્યા મુજબ ઉજવણું કર્યું. 7 સ્ત્રીઓને વૈભવલક્ષ્મી વ્રતની 7 ચોપડી ભેટ આપી. માતાજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરી ભાવથી પ્રાર્થના કરી, હે મા ધનલક્ષ્મી, મેં તમારા વૈભવલક્ષ્મી વ્રતનું
માનતા માનેલી હતી તે વ્રત આજે મેં પૂરું કર્યું છે. હે માં કલ્યાણ કરજો, અમારા મનની વાત પૂરી કરજો. ધન વગરનાને ધન દેજો, સંતાન વગરનાને સંતાન દેજો. સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રાખજો. કુંવારિકાના કોડ પૂરા કરજો. તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો. સૌને સુખી કરજો. આમ લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપને છબીને વંદન કરીને આંખે લગાડી આ રીતે શાસ્ત્રીય વિધિપૂર્વક શીલાએ વ્રત કર્યું અને તેને ફળ્યું. તેનો પતિ જે ખરાબ સોબતે ચડ્યો હતો એ એકદમ સુધરી ગયો અને પુષ્કળ મહેનત કરીને કામ ધંધો કરવા લાગ્યો. માં લક્ષ્મીજીના વૈભવ લક્ષ્મી વ્રતના પ્રભાવથી તેને ધાર્યાથી વધુ થવા લાગ્યો નફો. તેને તરત જ શીલાના ગીરવે મૂકેલા દાગીના છોડાવી લીધા. ઘરમાં ધનની રેલમછેલ થઈ. ફરીથી સુશીલ અને ધાર્મિક બની ગયો. ઘરમાં ફરી પહેલાની જેવી સુખ શાંતિ છવાઈ ગઈ. વૈભવ લક્ષ્મી વ્રતનો આ પ્રભાવ જોઈ શહેર ગલીઓની સ્ત્રીઓ પણ આ વ્રત કરવા લાગી. વૈભવ લક્ષ્મી વ્રતનું શાસ્ત્રીય રીતે વિધિથી વ્રત કરવા લાગી. હે મા ધનલક્ષ્મી, તમે જેવા શીલાને ફળ્યા તેવા સૌને ફળજો. સૌને મનની મનોકામના પૂરી કરજો. સૌને સુખ આપજો. જય ધનલક્ષ્મીમાં, જય વૈભવ લક્ષ્મીમાં. તો મિત્રો, આ હતી લક્ષ્મી પુરાણની મા લક્ષ્મીજીની કથાઓ. ખૂબ સુંદર રહસ્યમય કથાઓ મિત્રો મેં તમને કહી સંભળાવી. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બિલકુલ ન ભૂલજો. કમેન્ટ બોક્સમાં મા લક્ષ્મીનું નામ શ્રદ્ધાથી જરૂર લખજો. જય લક્ષ્મી માં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.